સૌથી પહેલી ભ્રમણા છે કે પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી ખાલી વુમન માટે જ હોય છે, સ્ત્રીઓ માટે જ હોય છે, પણ એવું હોતું નથી. જેમ કે હેર ટ્રાન્સપ્લાન્ટની હમણાં આપણે જસ્ટ વાત થઈ કે પુરુષો સૌથી વધારે કોસ્મેટિક સર્જરી આ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે. પ્લસ જે પણ પુરુષો હોય જેને આવી રીતના અહીંયા રિંકલ્સ હોય, અહીંયા લાફ લાઇન્સ હોય, ક્રાઉન લાઇન્સ હોય, તો એ લોકો બધા બોટોક્સ કરાવતા હોય છે બહુ રેગ્યુલરલી. પ્લસ જે પુરુષો કે જેને પેટમાં ફેટ છે, તો જેમને સિક્સ પેક્સ જોઈએ છે, એકદમ એથ્લેટિક લુક જોઈએ છે, તેવા લોકો હાઈ ડેફિનેશન લાઇપોસક્શન કરાવતા હોય છે. સો પ્લસ અમુક એવા હોય છે કે જેને મેન બૂબ્સ કહેવાય, કે જેને ફિમેલ જેવા બ્રેસ્ટ બની જતા હોય છે, તો એવા લોકો પુરુષો પણ કોસ્મેટિક સર્જરી કરાવતા હોય છે પોતાના બોડીને ઠીક કરવા માટે. સો એવું નથી કે ખાલી ફિમેલ્સ જ કરે, સ્ત્રીઓ જ કરાવે છે, પણ પુરુષોમાં પણ ખાસું લોકપ્રિય છે કોસ્મેટિક સર્જરી. બીજું મિથ એ છે કે ખાલી સેલિબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર જ પ્લાસ્ટિક સર્જરી કરાવે છે, તો એવું નથી. હવે ટ્રેન્ડ બદલાવ્યો છે સોશિયલ મીડિયાના લીધે, અને ફિલ્મ સ્ટાર પણ ખાસું ઓપન અપ થઈ રહ્યા છે એમની સર્જરીઝ માટે, અને હવે રિસોર્સિસ બધા પહોંચવા મળ્યા છે લોકો સુધી. એટલા માટે હવે નોર્મલ લોકોમાં પણ કોસ્મેટિક સર્જરીનું પ્રમાણ વધી રહ્યું છે. અને એવું નથી કે કોસ્મેટિક સર્જરી મોંઘી જ હોય છે, કોસ્મેટિક સર્જરી સસ્તી પણ હોય છે. જેમ કે બોટોક્સ ફિલર્સ તો લગભગ તમે 10, 20, 30 હજારમાં પણ કરાવી શકો ને, મતલબ સસ્તું હોય છે, એવું નથી કે લાખો રૂપિયા ખર્ચવા પડે. બરાબર છે. બીજું કોસ્મેટિક સર્જરીમાં બધાને એવું પણ મિથ છે કે આખો ફેસ બદલાઈ જાય, પણ એવું કશું જ હોતું નથી કે તમારો આખો ફેસ બદલાઈ જાય. પણ કોસ્મેટિક સર્જરી વસ્તુ એવી છે કે જે તમે જે છો એને તમને એનહેન્સ કરે છે, સુંદરતામાં વધારો કરે છે, ના કે તમારો આખો ફેસ બદલી કાઢે છે કે તમારો આખું બોડી બદલી કાઢે છે. તો કોસ્મેટિક સર્જરી એ ખાલી સુંદરતા માટેનું ઓપરેશન નથી. તમારો સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ કરે છે, આત્મવિશ્વાસને બૂસ્ટ કરે છે, તમારું જે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય છે, તમારું મેન્ટલ વેલબિંગ ઇમ્પ્રૂવ થાય છે. તમે સમાજમાં તમને લોકો બુલી કરતા હોય છે, તમને લોકો ચીડવતા હોય છે, તો એ પણ દૂર થાય છે. તો ક્યાંક ને ક્યાંક પેશન્ટને, ક્લાયન્ટ્સને એવું ફીલ થાય છે કે એમને જીવન જીતી લીધું છે કોસ્મેટિક સર્જરી કરાવ્યા પછી.